વાસ્તુશાસ્ત્ર અદ્ભુત શાસ્ત્ર છે. પહેલાં તો વાસ્તુશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો તેના વિશે સમજીશું. વાસ્તુશાસ્ત્ર વિશે ઘણી બધી માહિતી છે પુરાણોમાં, શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં. તેના વિશે એક કથા આવે છે જે વાસ્તવિકતા પણ હતી કે એકવાર ભગવાન શિવ અને અંકાસુર રાક્ષસ વચ્ચે યુદ્ધ થયું. ભયંકર યુદ્ધ ચાલ્યું. એ યુદ્ધમાં ખૂબ જ દેવો અને દાનવો બંને પક્ષે સંહાર થયો હતો. એ યુદ્ધ દરમિયાન એકવાર શિવજીના પરસેવાનું બિંદુ પૃથ્વી ઉપર પડ્યું. એ બિંદુમાંથી આ વાસ્તુ પુરુષનો જન્મ થયો. વાસ્તુ પુરુષ જન્મ જેવો થયો, પોતે અસુર સ્વરૂપે ઉત્પન્ન થયો અને જે દેખાય તેને ખાવા લાગ્યો. ત્યાં જે દેવો અને દાનવોના સપ પડ્યા હતા એ બધા ખાવા લાગ્યો. ત્યારબાદ તે જીવતા દેવો અને દાનવોને પણ આરોગવા લાગ્યો. દેવો અને દાનવ બધા ભયભીત થઈ ગયા અને ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કહ્યું કે અમને બચાવો તમે, નહીંતર આ આખી સૃષ્ટિને ખાઈ જશે. ત્યારે બ્રહ્માજીએ તેને પોતાનો માનસ પુત્ર ગણીને એને વરદાન આપ્યું કે તારું પણ માન અને સન્માન કરવામાં આવશે અને તું પણ હમણાં થોભી જા. અને વાસ્તુ પુરુષને ઊંધો સુવાડ્યો અને એના ઉપર દેવો અને દાનવોએ પોતપોતાની ઉર્જા પ્રમાણે, પોતપોતાની જગ્યા અને દિશાઓ પ્રમાણે, સ્થાન પ્રમાણે પોતે ત્યાં સ્થાપિત થઈ ગયા. એ જ આ વાસ્તુ પુરુષની કથા. વાસ્તુ એટલે 5 તત્વો જે આપણા શરીરમાં છે અને બ્રહ્માંડમાં પણ છે. આખા બ્રહ્માંડની અંદર અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ, આ 5 તત્વોથી બ્રહ્માંડ બનેલું છે. તો આ 5 તત્વોનું બેલેન્સ, 5 તત્વોની એક દિશા છે અલગથી, 5 તત્વોનો ગુણધર્મો અલગ છે, 5 તત્વોની એક ઉર્જા છે. જે વાસ્તુ નિર્માણ વખતે ઘરનું નિર્માણ થાય ત્યારે જ એનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. પરંતુ આજના આધુનિક યુગમાં એપાર્ટમેન્ટ અને ફ્લેટ સિસ્ટમની અંદર આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું નથી અને બિલ્ડરો ફક્ત પોતાના પ્રોફેશનલ યુઝમાં કેમ કરીને વધારે કન્સ્ટ્રક્શન કરી શકાય અને વધારે નફો મેળવી શકાય તે રીતે જ ઘરના નિર્માણો કરતા હોય. તેના કારણે ઘણા બધા મોટાભાગના ઘરોમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે ખરેખર યોગ્ય નથી. વાસ્તુ એટલે ફક્ત જે તે દિશાઓ અને જે તે ગ્રહો, દિશાઓ દરેકે દરેક ગ્રહની પણ એક દિશા છે. જેમ કે સૂર્યની દિશા પૂર્વ દિશા છે, ચંદ્રની વાયવ્ય દિશા છે, મંગળની દક્ષિણ દિશા છે, ગુરુની ઈશાન દિશા છે, શુક્રની અગ્નિ દિશા છે, શનિની પશ્ચિમ દિશા છે, બુધની ઉત્તર દિશા છે. આ રીતે દરેકે દરેક ગ્રહોની પોતાની એક દિશા છે અને તે દિશાના પણ દરેકે દરેક તત્વો છે. ઉત્તરથી લઈને પૂર્વ સુધીમાં જળ તત્વનો ભાગ આવે છે. પૂર્વથી લઈ અને દક્ષિણ સુધીમાં અગ્નિ તત્વ આવી જાય છે. દક્ષિણથી લઈને પશ્ચિમ સુધીમાં પૃથ્વી તત્વ આવી જાય છે. પશ્ચિમથી લઈ અને ઉત્તર સુધીમાં વાયુ તત્વ આવી જાય છે અને આકાશ તત્વ એ સેન્ટ્રલમાં ગણાય છે. આ તત્વોનું બેલેન્સ જો હોય ઘરની અંદર તો ક્યારેય વાસ્તુ દોષ ઉત્પન્ન થતો નથી. એક વાત બીજી જણાવી દઉં, કોઈ પણ ઘર
વાસ્તુ ગમે એટલું સારું કરાવો પણ ઘરમાં જો ટોયલેટ હશે તો એ 100% વાસ્તુ નહીં ગણાય. પહેલાંના સમયમાં ટોયલેટ બહાર હતા. એનું કારણ જ વાસ્તુ વિશે લોકોને જાણકારી ઘણી સારી હતી. ઘરની અંદર ટોયલેટ રાખતા જ નહોતા. હવે ટોયલેટ તો દરેક ઘરમાં અત્યારે રહેવાના જ, એટલે 100% વાસ્તુનું નિરાકરણ ત્યાં થતું નથી. પણ શાસ્ત્ર અનુસાર ઘણીવાર ટોયલેટની એક દિશા અને જગ્યા નક્કી કરવામાં આવી છે. તેના દ્વારા ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે એ ટોયલેટનું નિર્માણ ત્યાં એ ઘરમાં એ જગ્યાએ કરવું એ રીતે નક્કી કરવામાં આવ્યું છે. જે તત્વો જે છે 5 તત્વો એ મુજબ વાસ્તુમાં મેઇન તો તમારી એન્ટ્રી નક્કી કરે છે. ઘરની એન્ટ્રી જો પોઝિટિવ છે તો વાસ્તુમાં ઘણો બધો સારો લાભ રહે છે. વાસ્તુ તમારું સારું ગણાય છે. ત્યારબાદ ઘરની અંદર રસોડું, કિચન મહત્વનું છે. રસોડામાં મોટે ભાગે રસોડું એટલે રાંધવાનું, રસોઈ કરવાનું કામ. તો રસોઈ હંમેશા અગ્નિ તત્વમાં થાય. અગ્નિ એટલે તમે જે ગેસનો ચૂલો પ્રગટાવો છો તે અગ્નિ. તો તે અગ્નિ તત્વમાં જ હોય, એટલે કે રસોડું તમારું અગ્નિ તત્વમાં જ હોય તો ઘણા બધા વાસ્તુના ફાયદા મેળવી શકાય છે. કારણ કે તમારા ઘરનું રસોડું અગ્નિ દિશામાં અને અગ્નિ તત્વમાં જ જો તમારા ઘરમાં થતું હશે તો અગ્નિ જે દિશા છે એ શુક્ર ગ્રહની દિશા છે. અને શુક્ર ગ્રહ તમારો મજબૂત થાય તો તમારું શુક્ર ગ્રહ છે તે સમૃદ્ધિનો કારક ગ્રહ છે, સમૃદ્ધિ આપે છે. તો તમારી સમૃદ્ધિ વધશે, તમે સુખી, તમારી કેશ ઇન્કમ જે છે, કેશ ફ્લો તમારો ઘરની અંદર રોકડ આવક જે છે એ વધશે અને ઘણી સારી રહેશે. મેં અત્યાર સુધી ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યાં જ્યાં હું વાસ્તુ કરવા માટે ગયો છું ત્યાં જે ઘરોની અંદર અગ્નિ દિશામાં જો રસોડું છે ત્યાં ક્યારેય આર્થિક પ્રોબ્લેમ મેં જોયા નથી કે જોવામાં આવ્યા નથી. આર્થિક રીતે એ લોકો સંપન્ન હોય છે. એમને ક્યારેય કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ થયો નથી. કોઈની પાસે હાથ લંબાવવો પડ્યો નથી. અથવા જે પણ ત્યારે બી એમને રોકડ સહાયની જરૂર હોય છે ત્યારે એમને પૂરેપૂરી મળી રહેતી હોય છે. આ એની પોઝિટિવિટી અગ્નિ તત્વની છે. અગ્નિ તત્વમાં અગ્નિ થાય તો ચોક્કસ શુભ ફળ આપે. એવી જ રીતે ઈશાન દિશા છે, જે ભગવાનની દિશા છે, બહુ મહત્વની દિશા છે. ઈશાન દિશાની અંદર ઘરની અંદર જો તમારા ઘરની અંદર ત્યાં પૂજા રૂમ હોય અને ઈશાન દિશામાં કોઈ પણ જાતનું અગ્નિ તત્વનું કોઈ કારણ ના હોય, એટલે કે લાલ કલર ના હોવો જોઈએ, ત્યાં કોઈ ઇલેક્ટ્રિકનો સામાન ના હોવો જોઈએ, ત્યાં કોઈ જાતની અગ્નિ પ્રગટ થતી ના હોવી જોઈએ. હા, ભગવાન માટે પૂજા માટે દીવો એ બધું કરી શકાય, પણ વધારે અગ્નિનું પ્રભાવ ના આવવો જોઈએ ત્યાં. તો એ સ્થાન જળ તત્વ છે. તો ત્યાં ઈશાન ખૂણામાં જો તમારી અંડરગ્રાઉન્ડ ટેન્ક હોય, ખૂબ જ સારું પરિણામ આપે, એક્સેલન્ટ પરિણામ આપે. ઘરમાં ક્યારેય મુસીબતો આવતી નથી, 100%. ઈશાન દિશામાં ક્યારેય બેડરૂમ ના હોવો જોઈએ. પૂજાનો રૂમ છે, ભગવાનનો રૂમ છે. નાના બાળકો ચાલે, નાના બાળકો માટેનો રૂમ સારો રહે. મોટા ઘરના વડીલો હોય એમને આરામ કરવા માટેનો સારો રૂમ ગણાય. મેરેજ યોગ્ય કોઈ કન્યાએ બિલકુલ ત્યાં સૂવું ના જોઈએ. જેના મેરેજ કરવાના હોય, જોવાનું ચાલતું હોય તો તેવા પાત્રોએ ત્યાં સૂવાથી જલ્દી મેરેજ નહીં થાય, તકલીફ પડશે. એ જ રીતે ઉત્તર દિશા,
ઉત્તર દિશા જે છે એ તમારી ઉત્તરોત્તર પ્રગતિની દિશા છે. તેના દેવતા કુબેર છે. કુબેર એટલે ધન, સંપત્તિ, ઐશ્વર્ય જે બી ગણો એ કુબેરના અંડરમાં છે, કુબેર દેવતાના અંડરમાં છે. જે લોકોના ઘરમાં ઉત્તર દિશા બ્લોક હોય, ત્યાં કોઈ જાતનું એલિવેશન ના હોય, ઘરમાં ઉત્તર દિશાની કોઈ ઓરા પ્રવેશ ના કરતી હોય, ત્યાં દિવાલ આવી જતી હોય, અથવા ઉત્તર દિશા બિલકુલ કટ થતી હોય, બિલકુલ ત્યાં એ દિશાનો ખૂણો કટ થતો હોય, ઘરની અંદર જ ઉત્તર દિશા નથી આવતી, ખૂબ જ તકલીફ પડે છે. આર્થિક રીતે ખૂબ જ તકલીફ પડે છે. ત્યાં બાળકોના અભ્યાસમાં ખૂબ જ તકલીફ પડે છે. એટલે ઉત્તર દિશા ખૂબ જ મહત્વની છે. ઉત્તર દિશામાં આગળની સાઈડ એટલે કે ઘરની બહાર પણ ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે. ઉત્તર દિશા સાઈડ મોટી બારી હોવી જરૂરી છે. એ દિશાની ઓરા ઘરમાં પ્રવેશે, આરામથી તમારા ઘરની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે છે. બાળકોનો અભ્યાસ સારો રહે છે, કારણ કે તે બુધ ગ્રહની દિશા છે. બુધ ગ્રહ છે ત્યાં, તેની ઓરા ઘરમાં પ્રવેશે. બુધ વાણીનો કારક છે. તમારી વાણીમાં પણ ઘણો બધો બુધ ગ્રહની ઓરાના કારણે પ્રભાવ રહે છે. ત્યાર પછી છે પૂર્વ દિશા, જે સોશિયલ એસોસિએશનની દિશા છે. તમારો સમાજ સાથેનો સંપર્ક. સૂર્ય એટલે સોશિયલ એસોસિએશન, રાજકારણ, સામાજિક સંબંધો. વ્યક્તિઓ સામાજિક સંબંધો કેવા ધરાવે છે તે તેમની પૂર્વ દિશા નક્કી કરે છે. પૂર્વ દિશામાં જો દોષ હોય તો અવશ્ય તકલીફ પડે છે. સમાજ સાથે રિલેશન કેળવાતા નથી. પિતાને તકલીફ થાય છે, કારણ કે સૂર્ય પિતાનો કારક છે. ઘણી બધી સરકારી અડચણો આવે છે. સરકારી કામ જે કઢાવવા હોય તો તમારી પૂર્વ દિશા સારી જોઈશે. સરકારી ગવર્મેન્ટ નોકરી જોઈતી હોય તો તમારી પૂર્વ દિશા સારી જોઈશે. પૂર્વ દિશામાં તમારી એલિવેશન હોવું જોઈએ, ત્યાંની ઓરા તમારા ઘરમાં પ્રવેશવી જોઈએ. સવારનો 8 વાગ્યા પહેલાંનો તડકો જે છે, 8, 8:30 વાગ્યા સુધીનો, એ તમારા ઘરમાં આવવો જોઈએ. બહુ જ પોઝિટિવ ઉર્જા આપે છે. ત્યાર પછી છે પશ્ચિમ દિશા, શનિ ગ્રહની દિશા છે. પશ્ચિમ દિશા પણ ઘણી સારી શુભ માનવામાં આવે છે. પશ્ચિમ દિશાની જે ઓરા છે, ત્યાં વરુણ દેવતાનું પદ છે. વરુણ દેવતા અને પુષ્પદંત દેવતા, આ બંને પોઝિટિવ દેવતા છે ત્યાં. એ બંને દેવતાની બહુ જ પોઝિટિવ ઓરા જો તમારા ઘરમાં આવે તો દૈવી શક્તિઓનો વાસ તમારા ઘરમાં થાય છે. ત્યાર પછી દક્ષિણ દિશા છે. આજકાલ લોકો એમ કહે છે કે દક્ષિણ દિશાનું દ્વાર નથી સારું, પણ એવું નથી. પ્રોપર દક્ષિણ દિશામાં જો દ્વાર આવતું હોય તો એ ઘણું સારું માનવામાં આવે છે. કારણ દક્ષિણ દિશા એ મંગળની દિશા છે, અને મંગળ જે છે, જે વસ્તુઓનો કારક છે, મંગળ અગ્નિનો કારક છે. તો જે લોકો અગ્નિ સંબંધી કામકાજ કરતા હોય, જેમ કે હોટલ, રેસ્ટોરન્ટ હોય, કોઈ મશીનરી ઉદ્યોગ હોય, મોટી ફેક્ટરીઓ ચલાવતા હોય, જેની અંદર પ્રબળ અગ્નિની જરૂર પડતી હોય, તો તેવા ઉદ્યોગપતિઓ અથવા બિલ્ડરો અથવા રેસ્ટોરન્ટના માલિકો, તેવા માટે બહુ જ શુભ માનવામાં આવે છે દક્ષિણનું પ્રવેશ દ્વાર. એટલે દક્ષિણ દિશા પણ એને પ્રોપર એનું જે એન્ટ્રી જે છે, એક દિશાના 8 ભાગ પડે છે. એમાં 2 જ પદ શુભ હોય છે. 8માંથી 2 જ ભાગ જે છે એ શુભ હોય છે. એ નિષ્ણાંત વાસ્તુશાસ્ત્રી નક્કી કરી શકે છે, કારણ કે આમાં ઘણું બધું માપ લેવાનું હોય છે, ઘણી બધી વસ્તુઓનું ચકાસવાની હોય છે. ત્યારબાદ જ તમારું દ્વાર નક્કી થાય છે.
કારણ આપણે જાણીએ છીએ ત્યાં સુધી 4 દિશા ને 4 ખૂણા એટલું જ આપણે જાણીએ, પણ ખરેખર દિશાઓ એક દિશાના 8 ભાગ છે, એ રીતે 4 દિશાના 32 ભાગ થાય. ટોટલ 32 દ્વાર નક્કી થાય છે વાસ્તુશાસ્ત્રમાં. એમાંથી તમારું દ્વાર કયું આવે છે, પોઝિટિવ આવે છે કે નેગેટિવ દ્વાર આવે છે, એ 2 પદમાંથી તમારું જે દ્વાર સારું હોય તો તમારા માટે દ્વાર સારું છે, એ ચોક્કસ છે. વાસ્તુશાસ્ત્રના ફાયદા ઘણા છે, પણ લોકો એવું સમજે છે કે વાસ્તુશાસ્ત્ર કોઈ ચમત્કાર કરશે. ના, ચમત્કાર નથી કરતું. વાસ્તુશાસ્ત્ર એ આપણા મન સાથે જોડાયેલું છે. કોન્શિયન્સ, સબકોન્શિયન્સ એની ઉપર અસર કરે છે. જે વસ્તુઓ અને જે રીતનું આપણું વાસ્તુ છે, જે રીતે આપણે ઘરમાં રહીએ છીએ, એ દરેકે દરેક પદાર્થો અને વસ્તુઓ આપણને અસર કરે છે, આપણા કોન્શિયસને, સબકોન્શિયસને. તો એ જો યોગ્ય જગ્યાએ, યોગ્ય દિશામાં ને યોગ્ય રીતે હશે તો આપણું પ્રોગ્રામિંગ ઘણું સારું થશે, આપણું કોન્શિયસ વ્યવસ્થિત કામ કરતું થશે, અને જે વિષયની આપણને ચિંતાઓ થાય છે એ ચિંતાઓ આપણી દૂર થઈ જશે. માટે એ ચિંતાઓ દૂર થવાથી આપણને એમ થશે કે નહીં, આ વાસ્તુ કરાવવાથી મારી આ ચિંતા હળવી થઈ ગઈ, કે મારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એકચ્યુઅલી તમારી ચિંતા દૂર થાય છે ત્યાં. કોન્શિયસ તમને સમજાવે છે કે આ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી, અને એ દિશામાં તમે પ્રગતિ કરવા લાગો છો, જેથી આપણને એમ થાય છે કે આ વાસ્તુ કરાયા પછી મને ઘણું સારું રહ્યું, અથવા આ વાસ્તુ કરવાથી, વાસ્તુ દોષ દૂર થવાથી મારી પ્રગતિ થઈ, મારા ઘરમાં શુભતા આવી. આ બધી બાબતો ચોક્કસ છે. વાસ્તુશાસ્ત્રમાં આર્થિક, માનસિક અને શારીરિક અને રિલેશનશિપ, આ બધી જ બાબતોમાં રિઝલ્ટ લઈ શકાય છે. ઘણીવાર ભૂમિ દોષ પણ હોય છે, જમીનની અંદરનો દોષ. તો તેના માટે જીઓપેથિક ટ્રેસ ચેક કરવામાં આવે છે. કોઈ જમીનની અંદરથી કોઈ નેગેટિવ ઉર્જા નીકળતી હોય તો એના કારણે પણ આપણા ઘરમાં તકલીફ પડી શકે છે. તો એનાથી પણ આપણને એ ચેક કરાવવાથી પણ ઘણો બધો લાભ રહે છે. અત્યારે હાલમાં આધુનિક, જેમ દરેક દિશાઓમાં આધુનિક પ્રગતિ થઈ છે, તે રીતે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં પણ અત્યારે આધુનિક સાધનો આવ્યા છે. અત્યારે હું પોતે સ્કેનર યુઝ કરું છું, જે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં વપરાય છે. આને ઓરા સ્કેનર કહેવાય છે. ઓરા સ્કેનરથી ઘણી બધી બાબતો, એટલે કે જન્મથી લઈ અને મરણ સુધીની ઘણી બધી બાબતો, વાસ્તુની ઘણી બધી બાબતો, દિશાઓની ઘણી બધી બાબતો ચેક કરી શકાય છે. ક્યાં કેવી એનર્જી છે, પોઝિટિવ એનર્જી છે, નેગેટિવ એનર્જી છે, ક્યાં કેવી ઓરા છે, ઘરની અંદર કઈ દિશાનું તત્વ બેલેન્સમાં છે, નથી બેલેન્સમાં. આપણા શરીરની અંદર જે ઓરા હોય છે, જે 7 ચક્રો છે, સહસ્ત્રા ચક્રથી લઈને મણિપુર ચક્ર, એ ચક્રની અંદરની જે ઓરાઓ છે એને પણ ચેક કરી શકાય છે. આપણને જે રોગ થવાની શક્યતાઓ છે એ ચેક કરી શકાય છે. આપણે જોબ કરવી જોઈએ કે બિઝનેસ કરવો જોઈએ એ પણ સ્કેનર બતાવે છે. આપણે લવ મેરેજ થવાની શક્યતા છે કે અરેન્જ મેરેજ, એ પણ સ્કેનરથી જાણી શકાય છે. આપણે બિઝનેસ કરવાને યોગ્ય છીએ કે જોબ કરવાને યોગ્ય છીએ, એ પણ સ્કેનરથી ચકાસી શકાય છે. એટલે આજનું વિજ્ઞાન પણ ઘણી બધી બાબતોમાં પ્રકાશ પાડી રહ્યું છે, જે ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે. જીવનની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટિત થતી હોય છે, કે ભૂતકાળમાં ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ આવ્યા હોય, કોઈનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું હોય, તો એ જે એનર્જી છે એ નેગેટિવ એનર્જી રહી ગઈ હોય, કોઈની નેગેટિવ એનર્જી એવી રહી ગઈ હોય તો એ સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ કહેવાય છે. તો એ સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ પણ ઘરમાં હાજર છે કે નહીં એ પણ સ્કેનરથી ચેક કરી શકાય છે, અને તે પ્રોબ્લેમને રિમૂવ પણ કરી શકાય છે. કોઈ પિતૃદોષ હોય,
પિતૃની તકલીફ છે, ઘરની અંદર એની હાજરી છે કે નહીં એ પણ ચેક કરી શકાય છે. ઇવન તમને કોઈ નજર દોષ લાગ્યો છે, માની લો કોઈની ખરાબ નજર, બહુ આ એક ઓરા સાયન્સ છે કે એક દરેક એનર્જીમાં એક તાકાત રહેલી છે. એનર્જી બે જ પ્રકારની છે, પોઝિટિવ અને નેગેટિવ. એમાં કોઈની નેગેટિવ ઉર્જા જે હોય અને એ જો તમને અસર કરતી હોય, કોઈના ખરાબ થોટ્સ, વિચાર પણ તમને અસર કરતા હોય, તો પણ તમારી પોતાની ઓરા કામ કરતી નથી, એ હાવી થઈ જાય છે તમારી ઉપર, તો એને પણ રિમૂવ કરી શકાય છે. એટલે સ્પિરિચ્યુઅલ લેવલથી લઈ અને તત્વો બેલેન્સ કરી શકાય છે, વાસ્તુ જોઈ શકાય છે, દિશાઓ જોઈ શકાય છે, પોઝિટિવ એનર્જી ચેક કરી શકાય છે, ગ્રહો પણ ચેક કરી શકાય છે. તમારી બોડીમાં તમારા જન્માક્ષર પ્રમાણે ગ્રહોનો પાવર કેવો છે, તમારા બોડીની અંદર કયા ગ્રહનો કેટલો પાવર છે તે પણ સારી રીતે જાણી શકાય છે આના દ્વારા. માની લો કે કોઈ ગ્રહ તમારો જે સારો ગ્રહ છે પણ નબળો છે, એની તાકાત નથી, તમારા જન્મ સમયે એનું બળ ઓછું હતું, તો તમને જે ભાવમાં તકલીફ એ ગ્રહની અસર હોય કે જે તમને નથી મળતું, તો તમે એ ગ્રહનો સ્ટોન દ્વારા એ સ્ટોન તમારે ધારણ કરવો જોઈએ કે નહીં એ પણ સ્કેનરથી ચેક કરી શકાય છે. એ સ્ટોન ધારણ કર્યા પહેલાં તમારી એનર્જી માપવામાં આવે તો તમારી એનર્જી સ્કેનર બતાવે છે કે 50%, 60% છે. એ જે તે સ્ટોન તમારા હાથમાં આપી અને ફરીવાર સ્કેનરથી ચેક કરવામાં આવે તો જે 50-60% જે છે એનર્જી, એ સીધી 100%, 90% સુધી ખુલી જાય છે. મતલબમાં તમે આ સ્ટોન ધારણ કરવાથી તમને પોઝિટિવિટી છે, ફાયદો છે, એ ગ્રહની તાકાત વધે છે, તો અવશ્ય તમને એના શુભ પરિણામ તમે મેળવી શકશો. સાયન્ટિફિક રીતે હવે તમે એ પ્રૂફ કરી શકો છો કે તમે આ વસ્તુ મેળવવાથી, આ ગ્રહ, આ સ્ટોન પહેરવાથી તમને આ ફાયદો થવાની શક્યતાઓ છે, એ ચોક્કસ છે. એટલે આ સ્કેનર દ્વારા ઘણી બધી બાબતોની અંદર પ્રકાશ પાડી શકાય છે. એટલે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એકબીજાના પૂરક છે. જ્યોતિષ દ્વારા તમારી કુંડળીનું માર્ગદર્શન મેળવાય અને વાસ્તુ દ્વારા તમારા ઘરનું, એટલે કે તમારું ઘરની સિચ્યુએશન એ કેવી છે એનું મેળવી શકાય છે. અમે તો કુંડળી ઉપરથી તમારું વાસ્તુ કહી દઈએ છીએ કે તમારા ઘરમાં આ જગ્યાએ આ વસ્તુ પડી છે, અથવા આ વસ્તુ છે, અથવા આ રૂમ છે, અથવા અહીંયા ટોયલેટ છે. આવી બધી બાબતો અમે કુંડળીથી ચેક કરીને કહી શકીએ છીએ. ફક્ત ને ફક્ત એ ઘરના જેમનું નામ હોય તેમની કુંડળી ચેક કરીએ છીએ. એટલે જ્યોતિષ અને વાસ્તુ બહુ ગૂઢ વિદ્યા છે, બહુ મહાન વિદ્યા છે, પણ એને બહુ પ્રોપર રીતે જ્યોતિષ અને વાસ્તુ કરનાર પોતે વ્યક્તિ અને સામેની વ્યક્તિ, આ બંને વ્યક્તિની શ્રદ્ધા ઉપર કામ કરે છે. અને જો પ્રોપર જાય તો બહુ જ સારા પરિણામ આવે છે, બહુ જ સારી મદદ મળે છે.